છો બધા. આજે આપણે મગ સેલેડ બનાવીશું. એને મેં મગને ફણગાવી દીધા છે અને પ્રોટીનથી ભરપૂર છે અને તબિયત માટે હેલ્ધી સારી વાનગી છે. તમે જરૂર ટ્રાય કરજો. દહીં, ટામેટાં, દાડમ, મરચાં, ડુંગળી, ફણગાવેલા મગ, કોબીજ અને સેવ. એક કઢાઈમાં આપણે 5 થી 6 ચમચી તેલ લઈશું. લીમડાના પાન થોડીક રહી અને જીરું ઉમેરીશું. પછી થોડીક હિંગ નાખવાની અંદર. આ કોબીજ મેં મીઠું નાખી અને તોડીને મૂકેલી છે. તે કોબીજ ઉમેરીશું. પછી એમાં જે રૂટીન મસાલા છે તે નાખીશું. 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, વાટેલા મરચાં છે, લીલા મરચાં 4-5 લઈ લીધા છે તે નાખી દઈશું. કોબીજ એક તેલમાં સાંતળીએ પછી જે આપણે ફણગાવેલા મગ રાખ્યા છે તે નાખી દઈશું. હવે તેમાં પ્રમાણસર મગના ભાગનું મીઠું નાખી દઈશું. પછી તેને મિક્સ કરીશું. આ રીતે બધું મિક્સ કરી મગ ચડે એટલું થોડુંક પાણી નાખીશું ને ધીમા તાપે આપણે મગને ચડવા. મગ ચડી જાય પછી એમાં કોથમીર નાખી દઈશું. હવે તેને આપણે સર્વ કરીશું. ઝીણા સમારેલા ટામેટાં, ઝીણી સમારેલી ડુંગળી, દાડમના દાણા, ઉપર સેવ, દહીં ઓપ્શનલ છે. દહીં તમને ભાવે તો તમે નાખી શકો છો. તો તૈયાર છે આપણું મગ સલાડ.